ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરૂચમાં આજે વિરોધ રેલી આયોજન કરવામાં આવતા પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુરુ, ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, કોંગી આગેવાન શેરખાન પઠાણ, શકીલ અકુજી, યુથ કોંગ્રેસના વિપુલ વસાવા, એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ સહિતના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ડ્રગ્સ વિરોધી સંકલ્પ લેવામાં આવ્યો અને રેલીની શરૂઆત કરવામાં આવી હતી. હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરી રેલી રેલવે સ્ટેશનથી શરૂ થઈ મુખ્ય માર્ગ પરથી પસાર થતી વેળા રોટરી ક્લબ નજીક પોલીસે અધવચ્ચેથી અટકાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. આ દરમિયાન એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. રેલી અટકાવતી વખતે પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવતા કેટલાક એનએસયુઆઈ કાર્યકરોના કપડાં ફાટ્યા હોવાની ઘટના પણ સામે આવતા આક્રોશ જોવા મળ્યો છે. તો પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા મામલો થાળે પાડ્યો હતો. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા દૂષણને દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. રાજ્યના યુવાધનને નશાની લતમાંથી બચાવવા માટે સરકાર કડક પગલાં લે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. રેલી દરમિયાન ડ્રગ્સ નાબૂદી અંગેના શપથ લેવાયા અને રાજ્યને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ. ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે ડ્રગ્સ, દારૂ, ગાંજાનું પ્રમાણ વધતું જાય છે. એમાં જે યુવા પેઢીને જે બરબાદ કરવાનું કામ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે અને આ ડ્રગ્સ માફિયાઓ, દારૂ માફિયાઓ ઉપર સરકારનો કોઈ અંકુશ નથી, પોલીસનો કોઈ અંકુશ નથી અને ખુલ્લેઆમ જે અત્યારે આનો વેપલો ચાલુ છે અને એમાં ખાસ કરીને 18 થી લઈને 25 વર્ષના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. તેના જ ભાગરૂપે આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામના પ્રોગ્રામના માધ્યમથી આજે ભરૂચ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે જે કંઈ કરવું પડે તે એનએસયુઆઈ કરવા માટે સક્ષમ છે અને આપના માધ્યમથી હું આ રાજ્યના ગૃહમંત્રી મને કહેવા માંગુ છું કે માત્ર વાતો કરવાથી આ બંધ નથી થવાનું, પણ જે કડક પગલા લેવા જોઈએ. આપણે જોઈએ છે ડ્રગ્સ પકડાય છે પણ કોણ લાવે છે, ક્યાંથી લાવે છે એનો તો કોઈ અતોપતો જ નથી રહેતો. એટલે ક્યાંક ને ક્યાંક જે દારૂની વાત હોય કે દારૂમય આપણે ગુજરાતમાં બંધ છે તોય જે દારૂ પકડાય, આપણે સૌ જાણીએ છીએ આજે પણ દારૂ વેચાય છે. તો એવી જ રીતના ડ્રગ્સનું પણ કંઈક આવું છે. સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓને ટાર્ગેટ કરવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે એનએસયુઆઈ દ્વારા આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે અને આ મુહિમના માધ્યમથી અમે ગુજરાત સરકારને અને ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે તાત્કાલિક આમાં કોઈ પગલાં નહીં લો તો આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.